જય માતાજી મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આવી ગયા છે આપણે ખેતરમાં પાણી વાળા. જો રાયડામાં પાણી ચાલુ છે ને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. જો આપણે હવે તો એક વાઢીઓ રહ્યો છે પાણી પાવાનું, 3 દિવસથી હેડતું હતું. આ આપણું ઘરનું ક્ષેત્ર છે, પેલે સીટેથી કરીને ઠીક આટલા સુધી છે. આ છે આપણું ઘર. જો ત્યાંથી પાણી આવે છે. આપણે પાણી વાળાના ક્ષેત્રમાં 3 દિવસથી પાણી હેડતું હતું તે આજ ફાઇનલી પી રહે છે આપણે પાણી. જો આ આપણું રાયડું કેવું થઈ ગયું, મોટું મોટું થઈ ગયું છે. પહેલાં તો કશું દેખાશે પણ નહીં. જો આપણી કેળું બરોબર થઈ ગયું છે રાયડું આવી. જો બગલો પણ આવી ગયા છે રીવડો વેણવા. અહીંયા શીખર ચાહી ખબર પડે પાણી હડતું અહીંયા આવી જ જાય. જો જાય. જો મિત્રો આપણે આપણું ઘર બતાડી દઈએ તો મને. આ છે અમારું ઘર. રહેતા નહીં, ભાગી રહ્યો છો. શું છે બાકી? 1 નંબર વીડો તાડખ થઈ ગયા. આપણે અહીંથી પાણી આવે છે આ ટાંકામાંથી. જો અહીં થતું અહીંથી આવે છે પાણી આપણે. નેક એડી નેકે થાય. એક વાઢી રહ્યો છે પાવાનું. હોય મિત્રો આપણે વાળતા વાળતા પહોંચી ગયા છે શેઢે. જો 5 કોડા રહ્યા હતા પાઈને આપણે કરી જઈશું. ત્યાં સુધી બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો મિત્રો આપણે હવે રાઈડ પાઈ રહ્યા છો એટલે હવે આપણે જવાનું છે ઘરે. જો આપણા ખેતરનો નજારો તમને બતાવી દઈએ. રાઈડ પર જ્યાંથી નીકળી ગયા ને અમારી મેદાન છું. આ છે મોટો તાંબલો. પાણીમાં ગીરી ગયા છે. અમારા ગામનો રસ્તો જુઓ. કોઈને આમ હોય તો આ રોડે આવી જાય આપણું. આવી ગયા આપણું આવી બાજુ રાઈડ આપણું. આગળ આપણું ગેટ પણ આવ્યું છે.